કર્મચારીના નામે બોગસ કંપની ઊભી કરી ઓનલાઈન ટાસ્કનું કહી લોકોને ફસાવી ગેંગના વધુ એક સાગરીતને સાયબર સેલે ઝડપી પાડ્યો છે। ભેજાબાદના બેંક એકાઉન્ટમાંથી 5 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે। વડોદરામાં રહેતા ફરિયાદીને યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ અને લાઇકના ટાસ્ક કરી ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી 8 લાખ પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી 3, દિલ્હીથી 2 અને મહારાષ્ટ્રથી 1 આરોપીને પકડ્યા હતા। પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુર ખાતે રહેતા આકાશ સિંઘ સંજય કુમાર સિંઘને ઝડપી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી 5 મોબાઈલ 1 લેપટોપ કબજે લીધા છે। આ કેસમાં અગાઉ પકડાયેલા 6 જણા પાસેથી પણ પોલીસે 15 મોબાઈલ 8 લેપટોપ અને DVR રાઉટર વગેરે કબજે કર્યા હતા। પોલીસની તપાસમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં 5 કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે, જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા 144 લોકોએ સાયબર સેલને જાણ કરી હતી।